અપડેટ મળી રહ્યા છે નુપુર, શું છે? વાત જન સુરાજ પાર્ટીની કરવી છે, કારણ કે ખૂબ ચર્ચા થઈ, ખૂબ ગાજા હતા પીકે. પણ અત્યારે જ્યારે ઇલેક્શન કમિશનની આપણે સાઇટ ઉપર જોઈએ છીએ, એ વોટ શેરમાં એમને શોધીએ છીએ કે પછી સીટોમાં એમને શોધીએ છીએ, તો એ ક્યાંય જડતા નથી. અને એ જ મારે તમને અત્યારે બતાવવું છે. આમાં તમે જુઓ, આ ઇલેક્શન કમિશનની આ સાઇટ છે, એની અંદર સ્વાભાવિક છે કે જે લીડિંગ પાર્ટી હોય એનું જ અહીંયા ઉપર તમને બતાવશે. બીજેપી 89, જેડીયુ 79, આરજેડી 30, એટલે એ બધી જ આ ચિરાગ પાસવાનની પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ 21, એટલે એ બધા જ તમને અહીંયા બતાવશે. ઇવન સીપીઆઈ એમએલબી બતાવશે, આઈએનસી કોંગ્રેસની 4 બેઠક, એઆઈએમઆઈએમ પણ બતાવશે. અહીંયા ક્યાંય દેખાતા નથી. હવે અહીંયા આપણે એનાલિટિકલ પાર્ટ ઉપર થોડુંક જઈએ તો અહીંયા ભારતીય જનતા પાર્ટી, એના પછી જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ, કમ્યુનિસ્ટ પાર્ટી, કોંગ્રેસ, તમને ઓલ ઇન્ડિયા એટલે એઆઈએમ, અહીંયા હિન્દુસ્તાની આવામ હમ દેખાશે, રાષ્ટ્રીય લોક મોરચા દેખાશે, કમ્યુનિસ્ટ પાર્ટી દેખાશે. પણ પ્રશાંત કિશોર ક્યાંય અહીંયા ચિત્રમાં નથી દેખાતા. અને એની સાથે જો આ વોટ શેર ઉપર તમે ફોકસ કરો તો અહીંયા પણ ક્યાંય પ્રશાંત કિશોર ચિત્રમાં દેખાતા જ નથી. એમણે જે વાત કરી હતી એ વાત સાચી છે કે યા તો હમ ઇસ ઇલેક્શન में अर्श पर पहुंचेंगे या फर्श पर. એટલે અત્યારે ફર્શ ઉપર પણ નથી દેખાતા એવું દેખાઈ રહ્યું છે. પણ એમ છતાં પણ જે વિશ્લેષકો કૃષ્ણા કહી રહ્યા છે કે આમાં ક્યાંય તમે વોટ શેરમાં પણ શોધશો તો પણ તમને પ્રશાંત કિશોરની પાર્ટી ક્યાંય નથી દેખાઈ રહી. એટલે કહેવાનો મતલબ અહીંયા એ છે કે જે અહીંયા ફર્શ પર પણ નથી દેખાતા, ક્યાંય ચિત્રમાં નથી દેખાતા, ઇલેક્શન કમિશનમાં નથી દેખાતા, કદાચ એવું બની શકે કે આ ચૂંટણીમાં જે ક્યાંય દેખાતા નથી એમનો પ્રભાવ વધારે હોય. નોટા કરતા પણ જેમણે ઓછા વોટ મળ્યા છે એમણે એક મોટો પ્રભાવ છોડ્યો હોય એવું વિશ્લેષકો ચર્ચા કરી રહ્યા છે. એક બીજા અપડેટ માટે પ્રીતિ પાસે જઈએ. પ્રીતિ, તો જે પ્રમાણે આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થયું, કારણ કે આ વખતે સારી એવી સીટો તો મળી છે એનડીએને, પરંતુ રેકોર્ડ બ્રેક મતદાનની પાછળ આખે કયા કારણો જવાબદાર છે? તો મહિલાઓ જવાબદાર છે. બિહારમાં મહિલા મતદારો કિંગ મેકર સાબિત થઈ છે. આ વખતે બિહારમાં પ્રથમ તબક્કામાં 65%, જ્યારે બીજા તબક્કામાં 68% મતદાન થયું. અને બિહારમાં ઇતિહાસમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક મતદાન પાછળ મહિલાઓ જવાબદાર છે. 71.6% મતદાન કરીને આખી બાજી જ પલટી નાખી. બિહારમાં જોવા જઈએ તો મહિલાઓ અત્યાર સુધી જે મતદાન કેન્દ્ર સુધી નથી આવતી, પરંતુ છેલ્લી ઘડીએ જ્યારે ખાતામાં આવેલા 10,000 જોયા અને ત્યારબાદ મતદાન કેન્દ્ર સુધી ગઈ અને લાભાર્થી વોટરમાં મહિલાઓએ એનડીએ પર પસંદગી ઢોળી છે. ચૂંટણી પહેલાની જે મહિલાઓ લક્ષી યોજનાઓ હતી તે આખરે નીતિશ કુમારને એનડીએને ફળી છે. અને અત્યારે એનડીએ 196 બેઠકો પર, એટલે કે 200ની એકદમ નજીક પહોંચી ગઈ છે. અને તેની પાછળ કિંગ મેકર જવાબદાર છે. અને કિંગ મેકર છે મહિલાઓ, એટલે કે અહીંયા કહેવાય કે મહિલાઓના ખાતામાં જે વાયદા કરવામાં આવ્યા હતા તે જે મતદાન પહેલાં જ ખાતામાં આવી ગયા 10,000 રૂપિયા. અને ત્યારબાદ મહિલાઓને લાગ્યું કે હવે અમારું કંઈક કાર્ય થશે, અમારો કોઈએ વિચાર કર્યો. અને છેલ્લી ઘડીએ જ્યારે ખાતામાં આવેલા 10,000થી આખું ચિત્ર બદલાયું અને મતદાન કેન્દ્ર સુધી, કારણ કે બિહારમાં ગ્રામ્ય વિસ્તારની, શહેરી વિસ્તારમાં પણ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ મતદાન કેન્દ્ર સુધી પહોંચતી નથી. ને અત્યાર સુધી બિહારમાં જો ભૂતકાળના આંકડા જોઈએ તો 50થી લઈને અને 57-58% સુધી જ માત્ર મતદાન થતું હતું, કારણ કે મહિલાઓનું મતદાનનું પ્રમાણ ખૂબ ઓછું હતું. પરંતુ આ વખતે મહિલાઓની ટકાવારી વધતા આખું ચિત્ર બદલાઈ ચૂક્યું છે. જી કૃષ્ણા.